O2H ગ્રુપ દ્વારા 8મી O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન. ઉદ્યોગના નેતાઓએ દવા સંશોધન વિકાસમાં રોકાણ, મશીનો અને રોબોટિક્સનો ઉદય, લોંગેટિવ સાયન્સ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી. O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સની 8મી આવૃત્તિ અમદાવાદમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જેમાં ઉદ્યોગ સાહસિકો, વૈજ્ઞાનિકો, વેન્ચર ઇન્વેસ્ટર્સ, નીતિનિયતાઓ અને વિવિધ ક્ષેત્રના ચેન્જ મેકર્સે ભાગ લીધો. દિવસભરમાં સંવાદ, ચર્ચા અને વિચારોના આદાન પ્રદાન દ્વારા નવી સંભાવનાઓ પર મંથન કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે યોજાયેલી આ કોન્ફરન્સે લાઈફ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા વિચારોને પ્રોત્સાહિત કરવાની O2Hની દ્રષ્ટિને પ્રતિબિંબિત કરી. આ મંચે વિવિધ દ્રષ્ટિકોણ ધરાવતા લોકો માટે એક એવા અવકાશ ઊભો કર્યો જ્યાં તેઓ વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજના સંગમ પર નવા વિચારોને શોધી શકે. કોન્ફરન્સ વિશે પ્રતિભાવ આપતા પ્રશાંત શાહ, CEO, O2H ડિસ્કવરી અને O2H ગ્રુપના કો-ફાઉન્ડરે જણાવ્યું હતું કે O2Hમાં અમને નવા વિચારોને પ્રોત્સાહિત કરવાનું ગમે છે, જેથી માનવ આરોગ્ય પર સકારાત્મક અસર પાડી શકાય. નવીનતા અથવા સર્જનાત્મકતાની પ્રક્રિયાને ઉત્સર્જક હોય છે અને તેના પરિણામો આર્થિક તેમજ સામાજિક રીતે અર્થપૂર્ણ બની શકે છે, પરંતુ આ કાર્ય એકલા શક્ય નથી. ઓકે, એટલે ઇનોવેશન ઇકોનોમી માટે અને સોસાયટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નવા ઇનોવેશન આવે ને, નવા કંપનીઓમાં થાય, નવા ઓન્ટરપ્રનર આવે, જેના સોલ્યુશન્સ આવે અને એના ઉપર ઇકોનોમી થોડા બને. અને છે ને 10-15 વર્ષ પહેલાં ગુજરાતમાં ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્ટરેસ્ટ હતું. એના પછી મેક ઇન ઇન્ડિયાનો ઇન્ટરેસ્ટ આવ્યો. હવે ઇન્ડિયામાં ઇનોવેશન કરવાનો ઇન્ટરેસ્ટ આવે છે. અમે ચાઇનામાં જોઈએ ને, એ લોકો બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇનોવેશનમાં. હવે ઇન્ડિયામાં ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એના પછી ઇન્વેસ્ટમેન્ટ થાય ને તો બધું પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ જોઈએ, સ્ટાર્ટઅપ જોઈએ, ટેલેન્ટ જોઈએ, પ્લેસ મેકિંગ બી જોઈએ. બધા ભેગા થાય ને વિચાર શેર કરે, શું દુનિયામાં થાય છે, ઇનોવેશન શું કરીએ, અને ક્રિએટિવિટીમાં નવા ઇન્ડસ્ટ્રી ઊભા થાય. એટલે આપણા ઇનોવેશન કોન્ફરન્સમાં બધા આપણે ભેગા કરીએ ને થોડા જુદા જુદા વાત કરીએ ને જે જુદા જુદા આઈડિયા આવે બધા ભેગા થાય, એમાંથી ઇનોવેશન ચાલુ કરીએ. એટલે કોન્ફરન્સ we started because of our interest and passion in innovation. છે ને ઇનોવેશનમાં ખબર ના પડે કેવી રીતે ચાલુ થાય ઇનોવેશન. બધા ભેગા થાય અને વિચાર કરે, એક્સચેન્જ આવે ને જુદા જુદા આઈડિયા, એમાંથી ક્રિએટિવિટી અને ઇનોવેશન આવે. ને તમે બધા જુઓ ને ઇન્ડિયામાં તો દુનિયાના પહેલા યુનિવર્સિટી નાલંદામાં હતું ને એમાં નાલંદામાં બધા ભેગા થતા આખા દુનિયામાંથી ને જુદા જુદા આઈડિયાઝ, જુદા જુદા પર્સપેક્ટિવ્સ આવે, બધા નોલેજ શેર કરીએ, એમાંથી ઇનોવેશન આવે. આપણો ટ્રેડિશન છે ને તો બધા ભેગા ન થતા, બધું પોતે રાખીએ, પણ ઇનોવેશન થવા માટે બધા શેર કરવું જોઈએ, નોલેજ શેર કરવું જોઈએ, આઈડિયા શેર કરવું જોઈએ, એમાંથી ઇનોવેશન આવે. આપણા ઇન્ડિયામાં કોમ્પિટિશન, આપણા ઇન્ડિયામાં આખા દુનિયામાં કોમ્પિટિશન ઇન્ડસ્ટ્રીમાં થશે. Okay, hi, my name is Hitesh. I'm from England. Also, I'm Gujarati background. My expertise AI છે. રિસર્ચ કરેગા એ એમાં અમે દવા શોધા હે એમાં, પણ અમે મારું ગુજરાતી બહુ થોડું છે. પણ મેં કેવું છે કે AI જે ડ્રગ્સ બધા મેડિસિન્સ જે ડિસ્કવર કરવાના છે એ બધા હેલ્પ કરશે પીપલને. પણ ઓલ્સો ઇન્ડિયામાં ઓલરેડી બધા ડિસ્કવરીઝ છે. આપણે તમારી મમ્મી કહેતા હશે કે હળદર ખાઓ મરી હારે. કેમ હળદર ખાઓ? હળદર ખાવામાં એકચ્યુઅલી ઇન્ફ્લેમેશન ઓછું થાય, ઇન્ફ્લેમેશનથી વધારે રહી શકે. એટલે મરી હારે ખાય. મરી કેમ માપે છે? મરી છે ને હળદર પેટમાં આવવા જાય છે. એવી રીતે બધું શીખે છે બધા આપણે એઆઈથી શું શું શોધી શકે. એટલે મારો ઈ ખ્યાલ છે કહેવાનું. ખાસ કરીને કેટલા ફાયદા પણ જોવા મળે છે અને કેટલા ગેરફાયદા પણ જોવા મળી રહ્યા છે, તો એના વિશે શું કહેશો? હા, કે
ફાયદા જો વધારે રહી શકે ઇઝ ઓકે, પણ વધારે સારી રીતે રહેવું જોઈએ. બધા કહે છે કે એકચ્યુઅલી લોંગજેવિટી વધારે રહેવા માટે આપણે વધારે સોશિયલ ઇન્ટરેક્શન કરે ને, એક્સ્ટ્રા સ્ટડીઝ છે કે આપણે વધારે વાત કરે, આપણે બહાર ફાઇન વાતો કરવા, એમાંથી વધારે રહી શકે. એકચ્યુઅલી મેડિસિનથી ખાલી નહીં એક રહી શકે વધારે. આપણે વાત કરે, પાર્ટી જાય, એટલા માટે. ઓકે.